છોટી બાતે બડા કામ. એક રાજા છે જે પોતાના રાજ્યની સમૃદ્ધિ માટે ઘણો પ્રયત્ન કરે છે. તેની પ્રજા કેમ સુખી થાય અને રાજ્ય કેમ આગળ વધે, પોતાનું રાજ્ય કેમ સુખ અને સમૃદ્ધિથી ભરપૂર થાય, હંમેશા તેઓ પ્રયત્નો કરે છે. એક વખત રાજાને એવો વિચાર આવ્યો કે તે કંઈક એવું ટાઈમ ટેબલ બનાવે કે જેના લીધે તે પોતાના રાજ્યના લોકોની સુખાકારી અને સમૃદ્ધિમાં ઘણો વધારો કરી શકે અને એનું રાજ્ય ખૂબ સારું અને સુવ્યવસ્થિત ચાલે. એના માટે એમણે પોતાના રાજ્યના રાજ્યગુરુ અને વિદ્વાનોને બોલાવ્યા. તે બધા આવે અને એક સરસ મજાનું એવું કંઈક ટાઈમ ટેબલ બનાવે છે, કંઈક તો આયોજન બનાવે છે કે જેના લીધે પોતાનું રાજ્ય ખૂબ સારું ચાલે. આયોજનમાં એવા એવા કાર્યક્રમો એડ કર્યા કે જેના દ્વારા કઈ આગળ ભવિષ્યમાં કોઈ યુદ્ધ થવાનું હોય તો ખ્યાલ આવી જાય. ખેતી, એના રાજ્યમાં જે લોકો ખેતી કરે છે તો ખેતીને લગતા કામો ક્યારે કરવા, કેવી રીતે કરવા એ ખ્યાલ આવે. વિવિધ આયોજનો તે ટાઈમ ટેબલમાં ઉમેરે છે. ત્યાર પછી તે ટાઈમ ટેબલ સમગ્ર પ્રજાને જણાવી દેવામાં આવે છે. સમય જતા રાજાને પોતાના મહેલમાંથી એક ગુપ્ત કક્ષ મળે છે. એ કક્ષની અંદર જાય ત્યાં એક એને પુસ્તક જોવા મળે છે અને પુસ્તક લઈ અને રાજા પોતાના રાજગુરુ જે છે અથવા વિદ્વાનો બધા એમને બોલાવી અને પુસ્તક આપે છે. પુસ્તક જેવું જોવે તો લોકો અચંબિત થઈ જાય છે. તે પુસ્તકની અંદર ભવિષ્યમાં જવા માટેનું યંત્ર કેમ બનાવવું, આજની ભાષામાં કહીએ તો ટાઈમ ટ્રાવેલ કઈ રીતે કરવું, તેનું આખું નિરૂપણ કરેલું હોય છે. રાજા તરત જ આદેશ આપી દે છે કે આ મશીન બનાવો. હવે પોતાના રાજ્યમાંથી મોટા મોટા વૈજ્ઞાનિકો જે તજજ્ઞો હોય, આ બાબતને જાણકાર હોય, એવા બધા ભેગા થઈ અને એક મશીન તૈયાર કરે છે. રાજાને એક વિચાર આવ્યો કે મેં જે આ મારું ટાઈમ ટેબલ આપ્યું પ્રજાની સુખાકારી માટે, રાજ્યની સમૃદ્ધિ માટે, એ ટાઈમ ટેબલ ભવિષ્યમાં કેટલું કારગર નીવડે છે એ મારે જોવું છે. હવે તે રાજા તે ટાઈમ મશીન દ્વારા ભવિષ્યમાં પહોંચી જાય છે. ત્યાં જઈ અને જોયું તો ઘણી પ્રગતિ કરી તેના રાજ્યએ. તેનું રાજ્ય ખૂબ ફૂલેલું ફલેલું, ખૂબ સમૃદ્ધ, લોકો ખૂબ સુખી છે. પરંતુ સાથે સાથે રાજાએ એક વાત પણ નોટ કરી કે બધા સુખી છે, સમૃદ્ધ છે, બધું સારું છે, પણ કોઈ પાસે સમય નથી. પોતાના પરિવારની સાથે બેસવાનો સમય નથી, એકાબીજાને હેતથી પ્રેમથી વાત કરવાનો સમય નથી. આ બધું રાજાએ નોટ કર્યું. રાજાને ખૂબ દુઃખ થયું. ત્યાર પછી રાજા તરત જ પોતાના સમયમાં પાછા આવી અને ટાઈમ ટેબલમાં સુધારો કરે છે. હવે આ કહાની ઉપરથી આપણને શું શીખવા મળે? શીખવા મળે કે આજના સમયમાં આપણે લોકો પૈસાની પાછળ એવી તો આંધળી દોટ મૂકી કે આપણા પરિવારને સમય આપવાનું ભૂલી ગયા. આપણી ઘરે આપણા બાળકો કેટલામું ભણે છે ને એ આપણને ખબર નથી હોતી. સાથે બેસીને જમવાનું વહી ગયું, અથવા તો જમતા હોય તો જમતા જમતા પણ રીલ્સ જોવાની ટેવ છે. પરિવારમાં 3-4 જણા બધા સાથે બેઠા હોય તો એકાબીજા સાથે વાતો કરવાની બદલે મોબાઈલમાં પડ્યા હોય, મોબાઈલમાં જોયા કરે. અને વાતો કરે તો બી વોટ્સએપ દ્વારા કરે. સામે બેઠા છે તો બી વોટ્સએપ દ્વારા વાતો કરે. આવા પણ કિસ્સાઓ છે. તો આપણે આમાંથી એ શીખવાનું કે હજી પણ આપણી પાસે સમય ઘણો છે. જો આપણે આપણા જીવનમાં લાગણી અને પ્રેમભાવ લાવશું ને તો આપણા પરિવાર પણ સુખી થશે અને આપણે પણ ખૂબ સુખી થશું. તો આજે આપણે એવું શીખીએ કે હવે આપણે પૈસાની પાછળ આંધળી દોટ જે મૂકી છે એમાંથી સમય કાઢી અને આપણા પરિવારને સમય આપીએ, આપણા પરિવારને લાગણી અને પ્રેમ આપીએ. એ આજે આપણી આ વાર્તામાંથી શીખ મળે છે. અસ્તુ.